આજે અચાનક જ મહેમાને આવીને સરપ્રાઈઝ આપી દીધી, તો એના માટે મેં મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું. સૌથી પહેલાં એક બાજુ દાળ બાફવા મૂકી દીધી અને બીજી બાજુ ભાત બાફવા મૂકી દીધા. દાળ અને ભાત બફાઈ જાય ત્યાં હું બટેકાનું શાક સુધારી લઉં, કેમ કે દાળ ભાત ભેગું બટેકાનું શાક મસ્ત લાગે છે. બટેકાનું શાક પણ સુધારાઈ ગયું છે. હવે પૂરી બનાવવાની છે, તો એના માટે લોટમાં બધા મસાલા નાખીને મસ્ત મજાનો પૂરીનો લોટ બાંધી લો. પૂરીનો લોટ બંધાઈ ગયો ત્યાં ભાત પણ બફાઈ ગયા, દાળ પણ બફાઈ ગઈ અને લોટ પણ સરસ મજાનો બંધાઈ ગયો. હવે હું બટેટાનું શાક વઘારી લઉં. શાક વઘારવા માટે સૌથી પહેલાં કુકરમાં તેલ મૂકી અને સુધારેલું શાક નાખી અને પછી મસ્ત મસાલા કરી અને શાક વઘારી નાખી. શાક પાકે ત્યાં હું બધી પૂરીનો લોટ બાંધેલો છે તો પૂરી વણી લઉં. ગ્લાસની મદદથી થોડીક મહેનત પછી મારી બધી પૂરી વણાઈ ગઈ છે. પૂરી તળવા માટે કઢાઈમાં એક બાજુ તેલ મૂકી દીધું છે. તેલ આવે ત્યાં હું બીજી બાજુ તપેલામાં તેલ મૂકી અને મસ્ત વઘાર કરી અને દાળ વઘારી લઉં. દાળ પણ ઉકળીને થઈ ગઈ છે રેડી અને બીજી બાજુ તેલ આવી ગયું છે, તો હું પૂરી તળી લઉં. અને પૂરી પણ મારી બધી તળાઈ ગઈ છે ને જમવાનું પણ થઈ ગયું છે રેડી. વિડીયો ગમે તો લાઈક કરો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરજો સબસ્ક્રાઈબ.